અત્યારે જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે। તેજસજી, સ્વાગત। વેરી ગુડ મોર્નિંગ। સોમવારનો દિવસ, બજારની થોડીક નબળી શરૂઆત, જો કે નીચલા સ્તરેથી ફરી પાછો થોડો ઉપર આવવાનો પ્રયાસ થયો છે, પરંતુ ઓવરઓલ જે પ્રકારે વૈશ્વિક બજારોના સંકેતો હતા, થોડીક નબળી શરૂઆતની અપેક્ષા હતી, પરંતુ હવે આવતીકાલે એક્સપાયરી છે અને એક્સપાયરી પહેલાંનો દિવસ છે આજે। કઈ રીતે ખાસ હવે અહીંયાથી ધ્યાન આપવું બજાર પર, અને સૌથી મહત્ત્વની વાત કે શું આજના દિવસમાં આપણને ફરી પાછી કોઈક નીચલા સ્તરેથી રિકવરી આવતી જોવા મળશે? કારણ કે એક જે બ્રોડર રેન્જ નિફ્ટી બેંક નિફ્ટી બંનેની બનેલી છે, એ જ રેન્જની અંદર અત્યારે તો કામકાજ આપણને જોવા મળી રહ્યું છે। ગુડ મોર્નિંગ નીરજજી, તમામ દર્શકોને મારા નમસ્કાર। નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટી છેલ્લા 2 અઠવાડિયાથી એક બ્રોડર રેન્જમાં ટ્રેડ કરી રહી છે। 24700નો એક 25700નો એક મેજર સપોર્ટ છે અને 26300નો જે એનો ઓલ ટાઈમ એરિયા છે ત્યાં રેસ કરી રહ્યું છે। અને 26,000ની આજુબાજુ જે ફ્રાઈડે બંધ આપ્યો, એક સારો બંધ આપ્યો હતો, પણ આજે વૈશ્વિક બજારના સંકેતોને કારણે બજારમાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે। 25,900 ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ છે। 25,900 અને 25,700 આ બે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે। જ્યાં સુધી આ બંને સપોર્ટ લેવલ ઇન્ટેક્ટ છે, સ્ટ્રક્ચર હજુ બી પોઝિટિવ છે અને ઉપરમાં મને લાગે છે 26,150 અને 26,300ના લેવલ ઉપરમાં ટચ થઈ શકે છે, જ્યાં સુધી 25,700નું લેવલ ઇમ્પેક્ટ છે। 25,700 એક 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનો એરિયા હતો અને છેલ્લા 2 અઠવાડિયાથી સ્ટોક નિફ્ટીએ ત્યાંથી સપોર્ટ લઈને રિકવરી આપી છે। તો 25,700 એક મેક ઓર બ્રેક સપોર્ટ લેવલ છે। જ્યાં સુધી બ્રેક નથી થતો, મને લાગે છે આવનારા દિવસોમાં આપણે એક નવા હાઈ બનતા બી જોઈ શકે। એઝ ફાર એઝ બેંક નિફ્ટી ઇઝ કન્સર્ન, બેંક નિફ્ટીનું જે બ્રોડર રેન્જ છે એ 58,800થી લઈને 60,100નું છે। 1300 પોઈન્ટની રેન્જમાં બેંક નિફ્ટી કામકાજ કરી રહ્યો છે। 58,800નું લેવલ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે, મને લાગે છે ઉપરમાં પાછું બેંક નિફ્ટી 59,600 ને 60,000ના લેવલ ટેસ્ટ કરી શકે છે। તો લોંગ પોઝિશન હોય તો 58,800ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકાય છે બેંક નિફ્ટી, અને નિફ્ટી 25,700ના લેવલથી બી હોલ્ડ કરી શકાય। એટલે જો અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો, 25,700ના લેવલ સાથે નિફ્ટી હોલ્ડ કરવાની સલાહ, 58,800ના સ્ટોપ લોસ સાથે બેંક નિફ્ટી હોલ્ડ કરવાની સલાહ। બંનેમાં એક રેન્જ બાઉન્ડ કારોબાર ચાલી રહ્યો છે, એટલે અહીંયા ઉતાર ચઢાવ કદાચ આપણને આવનારા સમયમાં જોવા મળે એવી એક પૂરેપૂરી શક્યતા છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખીશું। વેલ, હવે